जय बाबरी पेट्रोल पंप पर ग्राहक अपमानित। સુવિધા કેમ હોવાની નથી આપતા ભાઈ? ટેક્સ નથી કરતા, ટેક્સને કહીએ અમે શું કરીએ, અમે તો 300-400 રૂપિયામાં કામ કરીએ. બોલાવો શેઠને. ક્યાં શેઠ? આવા પરવાની बिल मांगना बना गुना। કાયદેસર ગેરકાયદેસર વિડીયો તો ચાલુ જ રહે. હા તો કઈ વાંધો નહીં, નો બીવો તો અમે ક્યાં તમને બીવા, અમારે તો કાયદેસર છે. કાયદેસર હું વસ્તુ માગું છું ને તમારી પાસે. जय बाबरी पंप पर प्रबंधक का शर्मनाक व्यवहार उजागर। जय बाबरी पंप पर ग्राहकों को मिली झिड़कियां, गालियां और गलत बर्ताव। वीरपुर के निकट स्थित जय बाबरी पेट्रोल पंप के प्रबंधक और स्टाफ पर ग्राहकों के साथ उग्र और अपमानजनक व्यवहार करने के गंभीर आरोप लगाए गए हैं। सूत्रों से मिली जानकारी के अनुसार यह आरोप लगाया गया है कि जब ग्राहक बिल में अपने वाहन का नंबर लिखवाने की मांग करते हैं तो पेट्रोल पंप के कर्मचारी, विशेष रूप से प्रबंधक, उनके साथ गलत भाषा का प्रयोग करते हैं और अभद्र व्यवहार करते हैं। बिल में वाहन नंबर जैसी सामान्य और जायज मांग पर विवाद खड़ा कर देना, ग्राहकों के साथ चिल्लाना, अपमानजनक रवैया अपनाना, इस तरह की शिकायतें अब आम हो गई हैं। ભાઈ બિલ કાઢી દીધું પણ આ ભાઈ ગાડી નંબર કેમ નો નાખી દીધા? હા ભાઈ બિલ કાઢી દીધું. એટલે એવું તમે અમારે તમને કહેવાનું, તમે બિલ કાઢો તો કાઢી અને સિરીઝ નંબર એ નથી નાખી દેતા. ભાઈ તમે કહો ને તો જ બિલ નંબર નાખી. સિરીઝ નંબર એ નથી નાખી દેતા. વિડીયો ઉતારો. હા વિડીયો ઉતારવાનો જોઈએ ને. તમારે કહેવાની ફરજ બને કે એમાં ફરજ ન બને, તમારે પૂછવું પડે. ગાડી નંબર નાખી દેજો, પૂછવું ન પડે, તમારે કેવું પડે. કેવું પડે એમ તો સિરીઝ નંબર એ કેમ નથી નાખી દેતા? ભાઈ તમારે કેવું જોઈએ ને. પૂછી જુઓ. આની પહેલા પૂરા હોય તો મેં એને કીધું ભાઈ મારે 3 ગાડી છે એક સરખા નંબરની, તો કે સિરીઝ નંબર નો આવે. વિડીયો મારો ઉતારોમાં હું અહીંયા નોકરી કરું, બરોબર? હા. શેઠ વાત કરી લો. અહીંયા કોણ છે? શેઠ ઉભા છે ભાઈ. શેઠ ઉભા છે અહીં. બસ શેઠ વાત કરી લો તમે. લાવો શેઠનો નંબર. જાઓ હાલો. હા જાઓ. બોલાવો શેઠને અહીં તો. બોલાવો તમે. જો મારે ન બોલાવાના હોય. તમે બિલની ના પાડી મને. આ નંબર મેં ના પાડી. હા તો એ ભાઈને કયો બોલાવે અહીં તમ તારે. હા ભાઈ ભાઈ વાત કરો. જાઓ બોલાવો. બોલો. અહીં તમે સુવિધા કઈ પણ જાતની નથી આપતા. તમે છે ને ઓલા ભાઈ વાત કરી લો. જાઓ. ઈ ભાઈ તમને ના પાડી. હા તો બોલાવી લ્યો એ ભાઈને અહીં. ભાઈ વાત કરજો, હું તમને એમ કહું. હા બોલાવી લ્યો. હાલો ભાઈ ભાઈ આવો આ બાજુ. હા અહીં તમે સુવિધા હું આપો ગ્રાહકને? આ તમારું પંચરનું હવા ભરવાનું કેટલો ટાઈમ થયા બંધ છે? કેમ? શેઠને ફોન કરવાનો અમારે? આ તમે સુવિધા તો કઈ આપતા નથી, બિલની સુવિધા હરખાઈ નથી આપતા તમે. તમને આની પહેલા મેં કીધું હતું સિરીઝ નંબર વાળું બિલ કાઢ્યો, તમે શું કીધું મને? તમે હતા તમે એ ઉભા હતા, તમે ઉભા હતા તે દિવસે. આનું બિલ કાઢી દો મને, મારા નંબર વાળું. હાલો એ તમારો પ્રશ્ન, તમારે શું કરવું એમ. તમારે બિલ કઢાય જ નહીં ને. હું એમ કહું બિલ કાઢી એટલે તમારે ગાડી નંબર નાખવા પડે કાયદેસર. એવું ન હોય, પૂછવાનું જ હોય તમારે. ગાડી નંબર નાખીને જ બિલ કાઢી દે બધી જગ્યાએ. એ બધાને ન ખબર હોય એટલે તમે કાઢીને દઈ દો, પકડાવી દો. નિયમ નહીં કાંઈ. હું પત્રકાર છું ભાઈ, સમજ્યા? હા એટલે કાયદેસર જ હાલવાનું. હા તો બિલ કાઢ્યો નંબર વાળું, મને સિરીઝ નંબર વાળું બિલ કાઢ્યો 180 નું. એટલે મારે ઊભું રહેવાનું ત્યાં સુધી? કેમ? કાંઈ વાંધો નહીં. स्थानीय नागरिकों का कहना है कि इस तरह की घटनाएं बार बार दोहराई जा रही हैं, जिससे इलाके में भारी असंतोष फैल रहा है। ये व्यवहार केवल अनुचित ही नहीं बल्कि ग्राहक सेवा की बुनियादी मर्यादाओं का घोर उल्लंघन है। व्यावसायिक नैतिकता की दृष्टि से ग्राहकों के साथ सम्मान पूर्वक और पारदर्शिता से व्यवहार करना किसी भी प्रतिष्ठान की मूल जिम्मेदारी होती है। स्थानीय लोगों और सामाजिक कार्यकर्ताओं ने प्रशासन से मांग की है कि इन शिकायतों को गंभीरता से लेकर तत्काल जांच की जाए। जिन लोगों ने व्यवहार किया है उनके खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए ताकि भविष्य में इस प्रकार की घटनाएं न दोहराई जाएं। जय बाबरी पेट्रोल पंप पर इस तरह का व्यवहार जारी रहा तो स्थानीय ग्राहक इस पंप का बहिष्कार करने पर भी विचार कर सकते हैं। સાહેબ તમે દારૂનું કહેતા હતા, દારૂનું કેમ કહેતા હતા? પંપનું બિલ કાઢવામાં કેમ તમે ના પાડો છો?
કાંઈ ના તમે જ ના પડી. તમે એમ કીધું દારૂવાળાના ગોબા ઉપાડ્યો. હું એવું નથી. ફરિયાદદાર એવું નથી બોલ્યો. દારૂવાળા ગોબા ઉપાડ્યા એમ. એવું નથી બોલ્યો ભાઈ. હા સાહેબ, એવું નથી બોલ્યો. તમે એમ બોલ્યા એવું બોલ્યો જ નથી. ગોબા ઉપાડ લઈને એક દારૂવાળા ગોબા ઉપાડ્યા એમ કેવું? ગ્રાહક અહીંયા ઊભો છે. એવું બોલ્યો. તો ગ્રાહક અહીંયા ઊભો છે. એવું બોલ્યો જ નથી. બરોબર. બિલ નીકળે છે. બિલ બિલ નીકળે નીકળે. તો ક્યાં ના પાડી? તો કેમ તમે બિલ નો કાઢી દીધું ગ્રાહકને? ગાડી જ દઈશ વ્યવસ્થિત. નથી તો બિલ આ પેટ્રોલ નાખ્યું જ છે ને, પંપમાં છે જ. ગાડી જ દઈ હાલો. પંપે નાખ્યું જ છે ને અટાણે, પણ એને જોઈ ત્યારે તમે કર્યું તે કેમ ન કાઢી ત્યાંથી દીધું? ભાઈએ બિલનું